તો દર્દીના મોત બાદ કિરણ હોસ્પિટલનો ખુલાસો સામે આવ્યો છે। કિરણ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર હર્ષદ જોશીનું નિવેદન સામે આવ્યું। દર્દીનું મોત થયું છે તે પહેલા અન્ય હોસ્પિટલમાં દાખલ હતા। અન્ય હોસ્પિટલમાં સારું ન થતા અહીંયા તેમને લાવવામાં આવ્યા। દર્દીનું લીવર અને કિડની બંને ફેલ હતા। લીવર કિડની સહિત ઇન્ફેક્શન થવાના ઘણા ચાન્સીસ હોય છે। પરિવાર પોલીસ કેસ કરી શકે છે। તમામ આક્ષેપો ખોટા છે તેવી વાત તેમણે કહી। હમણાં જે પેશન્ટ એક્સપાયર થઈ ગયું એ પેશન્ટ એકચ્યુઅલી રાજીવ મહેતા સાહેબના અંડરમાં દાખલ હતું। ત્યાં અને લીવર મહાવીરમાં પણ ટ્રીટમેન્ટ થયેલી છે। ત્યાંથી સારું ન થતાં એ અહીંયા આવ્યા છે। એ આવ્યા પછી પણ એને બધી કન્ડિશન સમજાવેલી છે કે એનું લીવર ફેલ છે, કિડની ફેલ છે, બરાબર, એટલે ડાયાલિસિસ કરવું પડે, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે। હવે એ લીવર એટલું ખરાબ હોય એના ઘણા બધા કારણો હોઈ શકે, બરાબર, આલ્કોહોલ લેવામાંથી, ઇવન બાકીના બધી ઇન્ફેક્શન થયા હોય, હિપેટાઇટિસ થયું એને કારણે પણ થઈ શકે। એટલે એનું લીવર ફેલ થયું, ડાયાલિસિસ પણ કરતા હતા। એ વખતે જ આ એપિસોડ થયો કે જ્યાં સુધી ફિટ ન થાય ત્યાં સુધી લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે નહીં। હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ ન થાય જેવી શક્યતા જ ન હોય તો પછી એને અમારા બાકીની સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપણે જેથી કરીને લાઈફ થોડીક આપણે સ્મૂથલી કરી શકીએ। પણ આ જે કન્ડિશન છે એમાં કન્ડિશનમાં કોઈ નેગ્લિજન્સ થઈ એવું કશું છે નહીં।